પછી તમારી સાથે કઈ રીતનું વર્તન કઈ રીતનું થયું? તમને કઈ રીતે પકડીને લઈ ગયા? શું ઢળીને જ લઈ જવાના હતા, એને કે હારું વર્તન કરવાનું હતું આપણી આગળ. આ તો અમે મર્યાદામાં રહેતા હતા કે નીકળી જાવ નહીં જાવ તો અમે જાતા નહોતા. અને એનું ઓલું ઈટાજી હતું ને ઈ એવું આમ ગજાવે આમ ફૂલ ઓમ ચાલુ ન કરે પણ અવાજ એવડો કરે માણા બીન ભાગી જવું જોઈએ, પણ અમે તો બીવાના નહોતા. કારણ કે જો અમે ઈ અમને પકડવા આવે તો અમે ખાડામાં ઉતરીને વહી જાય, પણ એના ભેગા જવાના નહોતા. આવું કટોકટ બેઠા હતા, એવું બીવાનું જ નહોતું. પણ અને હવે એમ કે આ ખરાબો અમારો હે, તો આ ચોખ્ખો અમે રાખ્યો હે ને, ઈ કઈ કોઈ દી બાવેડા કાઢવા આવી સરકાર નથી આવી ને. હવે જરૂર પડી એટલે સરકારી વસ્તુ લેવાય, આ ખરાબો અમારો હે. કીધું અમે હાચો હે, અમે હાચવા નહીં, તમને કઈ જડવાનું હે નહીં. અમારે થાંભલો નથી જોતો, અમારે પૈસા નથી જોતા, થાંભલો નથી જોતો, કાઈ નથી જોતું. અમારે જેમ નામ હે એમ નામ રેવા દો. પાછા પોલીસ બધા થઈ ગયા રસ્તામાં. બીજી બાઈને શું કે ખબર, બાયુને 25,000 દઈ દીધા અમે, તમે તમારા ઘરે વઈ જાવ એવા અમને ઓલા બનાવે, ઉલ્લુ બનાવે રસ્તામાં. ઉતારે અમારા મોબાઈલ છટી લીધા પછી રસ્તામાં જેવા અમારા વિડિયા ઉતારે. 25,000 અમારે શું 25,000 જે કરવા, અમારે ઘણા રૂપિયા સરકાર આગળ રૂપિયા નથી થઈ, અમારી માંગ પૂરી નથી કરતી. અને પૂનમબેન ની વાત તમને હું કરું, એના બેન એક વખત આવ્યા હતા, આખું ગામ ની બાયું અમારી ત્યાં ભેગી થઈ ગયું હતું. પૂનમબેન આવવાના, એના બેન આવ્યા હતા 2, તોય આખું ગામ અમારું આવ્યું હતું. અત્યારે અમારે જરૂરિયાત તો કોઈ એક બેન ના આવતા નથી. ફસાણા હતા બેન, તઈ અમે એમ કહેતા હતા કોક આવે, કોક નેતાઓને ફોન લાગે કે આવે અમારી મદદ, ભલે ફોન થી કરે. અમારા સરપંચ ને તો ઉપાડી ગયા હતા, એનું તો કઈ થાય એમ તો કોઈ અધિકારી નો ફોન નતો કે આ અધિકારી આવવાના એટલે અમારા ગામનું પગોપગ માથે ઉભું રહીએ. શહીદ બેનું શહીદ મત આપ્યા બેન ને? મત બધાને આપવાના જોઈએ ને, હક આપવાનો છે. હવે નહીં જડે મત, આખું ગામ હંપી જવાનું હોય, હવે મત થવાનું નથી. ચૂંટણી કરવામાં કોઈ આવવું જ ન જોઈએ. હવે કોઈ નેતાની જરૂર જ નથી, નેતા કોઈ જરૂર એ તો આવતા નથી. હવે નેતાને મત આપ્યું તો નેતા બને. અત્યારે જયારે જરૂર પડી ત્યારે નેતા કોઈ અહીંયા ઉભું રહેવા તૈયાર નથી. એ લોકો પાસે ટાઈમ નથી તો ચૂંટણી લડવા ટાણે હું કામ ટાઈમ લઈને કોણ આવે છે? જ્યાં ચૂંટણી લડવી હોય ત્યાં કેવો ટાઈમ લઈને આવે છે, કેવી મીટિંગો કરે છે કલાક. અત્યારે જરૂર અમને ઢોળી નાખવા આવે છે. ચૂંટણી ટાઈમે જે લોકોને જે ચૂંટણીમાં લડવું હોય, જે નેતા ઉભા હોય, પૂનમબેન ની ચૂંટણી હતી તો પૂનમબેન આવ્યા હતા. જેને જરૂર હોય આવે. એકવાર જાહેરાત કરી હતી ગામમાં કે પૂનમબેન આવવાના, એની જગ્યાએ એની 2 બહેનો મોકલી દીધી. આખું ગામ વાટ જોઈને બેઠું હતું, છેલ્લે એની 2 બહેનો આવી અને બસ મીટિંગ કરીને વયું ગયું. ગામ આખું વાટ જોવે, જયારે મત જોતું હોય ત્યારે કેમ બધા આવે? આ ગામમાં ચૂંટણી થાવી જ ન જોઈએ. હવે નક્કી કરી લીધું, નિર્ણય જે લેવો એ લોકોને લઈએ, ચૂંટણી તો થાવી જ ન જોઈએ. ચૂંટણી આપે, મત આપે ત્યારે એ લોકો કરે છે ને આવું બધું. મતદાન અહીંયા મથક ઉભું જ ન રહેવું જોઈએ. મત અમારે કરવું જ નથી. ગામમાં ક્યાંય ચૂંટણી થાવી જ નથી. 100% મત અહીંયા થવાનું, નકર ક્યારેય કોઈ મત ઓછું થયું જ નથી. વાવડી ગામમાં પૂરતું મત જ આપે બધા. હા, જેને હા આપે તો બધા બેન ને અમારા ગામના ને કરે. અમે તો એક મતમાં જ રહે, બેનું ને ભાઈઓ બધા પક્ષ બદલાવ નાખે. થોડાક દી ભાજપ વોતે, થોડાક દી આમ આદમી પાર્ટી, થોડાક દી કોંગ્રેસ વોતે, એ બદલાવે. અમે કઈ કોઈ બદલાવતા નથી, એ તો બદલાવ્યા રાખે. એને આપણે અબીલ ગલાલેથી રેંગા હતા. કોને 6 મહિના આપણે આ ચૂંટણી વાળાને મત દીધા હતા ભાજપમાં. એમાં 6 મહિના પહેલા આપણે એને અબીલ ગલાલેથી રેંગા હતા. અને 6 મહિના પહેલા પાછી એને આપણી ઉપર એના કપડામાં હજી એનો ગલાલ નથી ગયો, ત્યાં આપને ત્યાં લોહીના છાંટા ઉડાડ્યા કેવાય ને, કેવાય ને આમ લોહીના જરૂર હે તો કઈ આવતું નથી કોઈ. અત્યારે મીડિયા વાળાની ખાસ જરૂર છે. કોઈ પણ મીડિયા વાળા નથી આવતા. એક તમે અને એક બીજા 2 જ મીડિયા વાળા. અત્યારે મીડિયા વાળાની ખાસ જરૂર છે. કોઈ મીડિયા વાળા આવવું તૈયાર નથી. એ લોકો નહીં શું નથી એને એડ્રેસ અમારું બધાય નાખી દીધા છે એડ્રેસ અમારા. મીડિયા જે આવે છે ને, હું તમને એક આ નરી વાસ્તવિકતા છે. દ્વારકાનું જ્યારે થોડા સમય પહેલા આંદોલન થયું, જ્યારે મીડિયા ગઈ તો કલેક્ટર કચેરીમાં મીડિયાને રોકીને કહેવામાં આવ્યું હતું કે મીડિયા ટીઆરપી માટે અને સસ્તી પ્રસિદ્ધિ માટે આવે. શું અમે અત્યારે ટીઆરપી કે સસ્તી પ્રસિદ્ધિ માટે આવ્યા તડકામાં? કોઈને એવો શોખ ન હોય. એટલે માજી માથે ઉભા હતા, માજીને શું કે તમારી ઉંમર કેવડી છે, તમને ભૂંડા નથી લાગતા? એ કે માજીએ શું કીધું કે મરી જઈશ ને તોય નહીં જાવ, અહીંથી તો હટીશ જ નહીં. આ બધા અંબાણી ના બધા કંપની વાળા, બધા વીઆઈપી કંપની વાળા, રિલાયન્સ વાળા વીઆઈપી કંપની વાળા રહ્યા, એના સંદેશ બાથરૂમ નો વિડીયો આવે, મકાન નો વિડીયો આવે, હાડી નો વિડીયો આવે, તો આ કેમ કોઈને દેખાતું નથી કે આના વિડીયો વાયરલ કરો એમ? એમને ઈ સોનાના એને તો આટલા લાખની હાડી હે લે, પણ તો આપણે અહીંયા તો થોડું ધ્યાન દો કોક વિડીયો વાળા. ભલે ને તમે આવ્યા હાલો, અમે તમે કાલ યાદ કર્યા અને હું તમારા બધા વિડીયો જોઉં, બધા ફોન માં જોઈ તમારા વિડીયો. કાજલબેન શું આવે છે? આજે હું વહી ગઈ હતી જમીન, તો મને ખબર પડી કાજલબેન શું આવે, તો હું પુલિયાથી પાછી રિટર્ન હાલીને આવી. મેં કાજલબેન આવે તો હાલો મારે જાવું છે. જમવા ગઈ હતી, જમીન તરત આવી, વ્રત રહેતી એટલે આયનો છે મિયા. ઈ કે કાજલબેન શું આવ્યા, વાસણે ના છૂટકા ઘરે મૂકીને આવતી રહી. અને હું તમે જે જેતપર ને ગમિયા જાતા, ગમિયા તમારો વિડીયો હોય ને હાંજે જોવા ના જ મને આમ એમ અંદરથી એમ થાય કે આહા અમારા ગામમાં કોક દીક આવે
આવે તો અમારે તમારી પહેલી વખત જરૂર હતી. તેથી મેં તમને પૂછ્યો આઈડિયા, મેં તમને 10 વખત સંભાળ્યા. આજ JCB બેઠા બેઠા મને સાંભળતો હતો. કાજલબેન સુવાની આજ અહીંયા જરૂર છે. હા ઊભી રહેતી આમ હાથ રાખીને એક બેન ઊભા હતા એવું હતું. અને અમારું શું થાય છે? 5 જ જણી રહી હતી. પછી અમે કીધું કે હવે હટવાનું જ નહીં. હટશું તો નહીં જ, મારી નાખો. હટવાનું માથે ચાલે અમારા ફોનમાં વિડીયો છે, અમે 3-4 વિડીયો ઉતારી લીધા. છેલ્લે મારો ફોન જટી લીધો તો વિડીયો છે. એક બેન બેહોશ થઈ ગયા હતા, બોલવા જેવી હાલત નહોતી. એ લોકોને આમ બીક લાગી ને એને 108 બોલાવી તો ભલે, પણ એ બેન કે હું 108 તપાસ ન કરવા દઉં. મારે મરવું આયા, જીવવું આયા, મારે કોઈ હાથ ન અડાડતા. ઈ ભાઉબેન નામ હતું ઈ બેનનું. ઈ બેન કે મારે મરવું છે આયા, કોઈ 108 વાળા મને હાથ ન અડાડતા. ઈટાજી વાળાને કે તું મારા માથે ઈટાજી ચડાવી દે, મારે કાંઈ જરૂર નથી જીવવાની. બાકી જ્યાં સુધી અમારા જોણને બધે લઈ ગયા હો, ઈ અહીંયા આવીને ના પાડશે ત્યારે જ અમાયથી ઊભા થઈશું. ત્યાં સુધી તો માયા જ બેસવાના હોય. એટલે બેનો ક્રાંતિ કરે JCB માં બેસે. પાણી ખાલી એક વખત પાણી પીધું હતું. છેલ્લે 3-4 વાગે એકવાર ચા પીધો. 4.5 કલાક અમે આ ઈટાજી ઉપર યાર ધડકા ને એમને બે ધારા. મારે ઘરવાળો નથી, છોકરો મૂકીને આવી હતી. મારા હાહરા રે ખાટલામાં છે, તોય હું અહીંયા બેઠી હતી. પછી તો એ અમારા જણ આવતા હતા, એને તો મારતા હતા. બરોબર, એને ખબર હતી કે આ લેડીઝ જ રહ્યા, જેન્ટ્સ તો બધા વયા ગયા. જે 10-12 હતા ને એને તો બેન આમ તમે જોવો તો આમ લાકડીઓ મારીને મૂકી આવે. જેવા બિચારા આવે એવા. અમે એમ કે પાણી દે તો પાણી ન દે, કઈ લઈ આવવા ન દે, કોઈને અંદર ન આવવા દે. છોકરીને તો કોણ પાણી દે? ઓલા બેન બેહોશ હતા. મારો છોકરો સ્કૂલે થયો ને, તમારા હાથમાં બોટલ હતી, ઈ પાણી હતું, ઈ અમે એને પાયું. બાકી તો પાણી નહોતા દેવા દેતા. પાણી દેવાનું કે નીકળી જાય ને તમારા. અમારે હારું લુગડું પહેરવા નથી બેન અમે હે? કીધું કે તો તારે કારખાના નાખવા અહીંયા શું કઈ ધર્માદો માંડ્યો હોય હે? બસ એના બાપની જમીન નથી, અમારા બાપની જમીન આજે નથી દેવી, કાલે નથી દેવી. એનાથી થાય નહીં કલ્લી. નો ધણી છે, એને કયે ખુરચી માથે ચોટાડશે ને ઈ એને તય ખબર પડશે. એના જબાઈ ફગફગ છે તય. બરાબર, અમે ખેડૂની દીકરી હોય એને કઈ અને હાલ્યું જાય. બરાબર, બાકી તો અમારે દ્વારકા વાળા હાથે અમને હાથમાં લાકડી હોય ને મોટા કરે 10 ભેહું ફરતી હોય, જો અમને શેનો ડર હોય તો અમે માલધારીની દીકરી હોય. બરાબર, બાકી આવા ખાડા કરી જામાં, આવા અમારા બાળકો અહીંયા રમવા આવે, આમાં ખાડામાં પડશે જવાબદારી તું લઈશ કઈ? અમે જગ્યામાં 10 રૂપિયા ખીચામાં હોય તો અમે દાન પેટીમાં નાખી તો તું આવા પીરની જગ્યાએ મૂકતો નથી, આવા રામાપીરની જગ્યાએ મૂકતો નથી. હે, તો તું દ્વારકા વાળાનું શું હારું કર. બાકી તો દ્વારકા આ કામ અટકું ના હાલે ને 2 મહિના થઈ ગયા. આમાં એક વખત ખૂટીઓ પડી ગયો તો, એક વખત ગાય પડી ગઈ હતી. એવી રીતનું કઈ છોકરું આવીને પડી જાય વાડી વિસ્તારમાં કામ કરે, ખબર કોઈ ન પડે તો રાયડું દઈને મરી જાય છોકરું. તો ગાય ને તો વળી JCB થી કાઢી લીધી. આમ બધા ભેગા થઈને જણે JCB કાઢી લીધી. તો આવી રીતના એને ખાડા રાખીને એના પ્રશ્ન ઉકેલ કરીને એનું કામ કરવું હોય તો કરી લે, પણ અમારા પ્રશ્ન તો ઉકેલ કરે ને બધાય. આને જો ખરાબ હોય. બરોબર, આજે તમે હિચકાની જોવો લપસિયાની, ઈ મારા સસરા એક્સપાયર થઈ ગયા. બરોબર, ઈ અહીંયા રામાપીરની જગ્યામાં જ હતા, ઈ કામ કરતા. એને 9 મહિનાથી એક્સપાયર થઈ ગયા એને. પછી અમારા સાસુ ના માજી ને આ બધા બાયુ ગામની સત્સંગ કરે ને એટલે એમ કે હાલો તાલીઓ પાડીને કેટલા ભેગા કર્યા હે. પાવલી રૂપિયો ભેગો કરીને સત્સંગના 60,000 રૂપિયા હતા ને એમાંથી આ હિચકાને લપસ્યા નખાય. બેન અમારા ગામમાં બીજી ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં બાળકો રમી શકે એવું થાય. બરોબર, તો આ જ જગ્યા અહીંયા મેં કર્યું હતું, એને ઉથામી લેવું. શું કામ એ થાંભલો નાખવો જોઈએ? નો જ નખાવો જોઈએ. આ જગ્યા સરકારની નથી, આ ગામનો ખરાબો છે, ગામનો રહેશે, ગામ ધારે ને ઈ જ આમાં થાય. અને સરકારે જરૂર હોય પહેલેથી જ રામાપીની જગ્યા છે અને રામાપીની જગ્યા રહેશે. અને આજે અમે વર્ષો થયા ગઈઢા કરતા પૂજા. હવે અમે ગામના બધા નાના બાળકો બીજા બધા કરી, એટલે રામાપીની જગ્યા રહેશે. બરાબર, બાકી તો અમારે હવે લડવું છે. લડવા બેઠા એટલે લડશું. આપણે દ્વારકા વાળા સાથે. બરાબર, આટલી કિંજાબા અમે આયરાણી સહી, આયરાણીમાં સત્યુ બન્યું છે. સત્યુ બન્યું હજી અમે સત્યુ બનવા તૈયાર સહી ને સહી. ખાડામાં હોમાઈ જાવું તું બધાયને તો ત્યારે બધું હોમાવાય તૈયાર હતું. પણ આવી રીતે જો નારી શક્તિ હોમાવા માંડશે તો આપણું સશક્તિકરણ ઓછું થશે. હું આ બધી નારીને એક જ મેસેજ દેવા માંગુ છું કે સતી નથી થાવું, સતી કરવાના છે. સતી થાવું નથી, સત્યાગ્રહ ઉપર બેહવાનું છે. જેમ ગાંધીજીની એક જ વેણ હતું કે હિંસા સહન નહીં થાય, તો હવે આ નારી શક્તિનો એક જ ઉદ્દેશ છે કે હિંસા સહન નથી કરવાની. આ એક ગામ છે વાવડી, અત્યારે ચર્ચામાં છે. કોણ ન્યૂઝ આવ્યું છે તો કે કાજલબેન સુવા આ નારી શક્તિમાંથી નીકળેલી નારી ને, બીજે કઈ ઉપરથી તો શું પૈડા નથી ને કાજલબેન સુવા. એવી રીતે 1000 કાજલબેન સુવા થવા માટે આ નારી હવે તૈયાર થઈ કહેવાય. એક કાજલબેન સુવા હતી, હવે આ વાવડી ગામની હરેક નારી
હરેક દીકરી તમે જોવો 18+ ની દીકરીઓ કેટલી તમારી જોડે જોડાણી, તો એક કાજલબેન સુવાની પાછળ આટલી જો કાજલબેન સુવા થવા તૈયાર હોય તો શું હવે તમે એવું કોઈ આટલી નારી શક્તિ છો એમાં કોઈ એવો વિચાર કરી શકશો કે આ પોલ આપણે નહીં અટકાવી શકતી? 100% અટકશે. 15 મહિલાએ જો અટકાવ્યું હોય વાવડી ગામની સશક્તિકરણે તો બીજી 15 જાગશે ને તો અહીંયા ગરવાનું બંધ થશે. હું એમ કહું છું કે આપણે સરકારની લડત લડવાની છે પણ કાયદેસર કાયદો લડીને. આપણે કોઈ ઉગ્ર નથી થવું કે એના ઉપર હેવી નથી થવું, કાયદેસર કે ભાઈ અમારું છે, અમારા બાપનું છે, ગામનું છે, તો ગામની તું રજા લઈને આવ્યો, હું તમારી ઘરે આવું તો મારે કાજલબેનને કોલ કરવો પડે કે બેન હું તમારી ઘરે ધારાબેન આવું છું. તો અહીંયા તો કોઈની તમે પરમિશન વગર સીધા મહેમાન, અહીંયા મહેમાન થવાને તમને કેને કીધું તું? કોઈ અમે કંકોત્રી લખી તમને, તમે અમારા ગામમાં આવો બરાબર, વગર કંકોત્રીએ તમે અમારા ગામમાં કરી ગયા, તમારું કામ ચાલુ કરી દીધું. એને 100 પોલીસ જોઈ, ગામ આખું ડિટેન. અમારા ગામમાં કોઈ પુરુષ રહેવા ન દીધા, સ્ત્રી રહેવા ન દીધી. કેમ? આ આતંકવાદી છે. પણ એને ખબર નથી વાવડીમાં આવી આયરાણીઓ છે. પણ આયરાણીઓ છે, આયરાણીઓ હજી આયરાણીઓ થાશે. હું એમ કહું છે હજી અડધી તો ગામમાં છે. જો એ બધી ભેગી થઈને તો પાર્લામેન્ટ ઉઠી જશે. મારી મેન વસ્તુ એ છે પાર્લામેન્ટ લગી જો અમે ન પહોંચી એની પેલા પાણી રોકાય તો મજા આવશે તમને. ગાંધીનગર જવાની ઘરેથી છૂટ આપી દે તો જવું છે બેનોને. અમને જો એમ ઘરેથી ગાંધીનગર નહીં અને દિલ્હી લઈ જાવ તો અમારે જવું. ચા લડી અમારે જવું. ગાંધીનગર જાશું. અધવચે તમે ગયા તા, ચપ્પલ તૂટેલા, ચુંદડી લેવાઈ ગઈ બરાબર. શું આ લોકો નથી જોતા? તમારા ચપ્પલ તૂટેલા હતા, કાલ મારું ચપ્પલ તૂટશે, મારું પલ્લું ખેંચાશે, આબરૂ આપણી ઉતરે. દાંત એને મીડિયામાં જોઈ અને ઈ લોકોને ખાલી જોવાનું કે હા આજે અહીંયા ઘર્ષણ થયું, એને શું ફેર પડે છે. મેન પ્રશ્ન એ છે, મેન વસ્તુ એ છે કે ગામમાં આવો તો ખબર પડે. બાકી પાર્લામેન્ટ જવાની જરૂર કે ગાંધીનગર જવાની જરૂર નથી. ઈ એમ કે કાજલ સુવા હતી વાવડીમાં, એક કાજલ સુવા ગઈ હતી વાવડીની નારી, હરેક કાજલ સુવા થઈ. ઈ ગાંધીનગર થી આવે, અમે ગાંધીનગર છે ના જાય, આ અમારા બાપનું હે, નથી એના બાપનું. તમે બધા ગાંધીનગર જાવ આટલા હાઈડાઈ થાવ, તમે ટ્રેક્ટર લઈને જાવ. બરાબર, જિલ્લા પંચાયતના પ્રમુખનું લડી લીધું, બધુંય શક્તિ હતી અમારા. આ તો અમારા માવતરની આબરૂના હિસાબે અમે હાહરિયામાં દેખાવ ન કરી. બરાબર, આજ આપણા બાપની આબરૂ આટું થઈ. નકર એને સરકારને કઈ આયરાણી છે, હંધે સત્તા હે. હા, અમને હાથમાં દાંતેડું લઈને નીકળવાની સત્તા હે. અમે વગડામાં ફરતી હોય તો અમારે આમ આંગળી ચીંધવાની કોઈથી સત્તા નથી કોઈના બાપની. અમને અમારને ધડકાર હોય નહીં, તમારે હમું કોઈ આમ આંગળી ચીંધી શકશે. બીજો મારો સવાલ એ છે કે આટલા દિવસથી તમે લોકો લડત આપો છો બરાબર, વરસાદે નથી બરાબર, વરસાદ બરાબર થયો નથી, તો અહીંયા મગફળી વાવેલી છે બરાબર, તો એ મગફળીમાં તમે મેં કીધું નહીં કે ભાઈ ખેતરમાં મગફળી ઊભી છે, થોડા ટાઈમ પછી આવો, એવું ન કીધું તમે? પૂછ્યું જ નથી. પેલો પ્રશ્ન ઈ, મારે તમારી ઘરે આવવું છે તો મારે તમારી પરમિશન જોઈ કે ન જોઈ કે બેન મારે તમારી ઘરે આવવું છે, તમે હાજર છો કે નથી? પેલા તો અમે લોકો તમારી ઘરે ઘૂસી જાય, તમારી ઉપર હુમલો કરી, તમારા જેન્ટ્સ ને બધાને ડિટેન કરી, પછી જ ગામમાં જલસા ન કરી, પછી કામ ચાલુ ન કરી. અમારા ગામ ઉપર મેન દગોજી થયો, 6 ગાડી ભરાણી, ગામમાં જેન્ટ્સ નથી. એક વિડીયોમાં અમારા એક બાપા બોલે કે હવે ગામમાં કોઈ જણ નથી, તમે જરાક તો શરમ કરો કે અમારા ગામમાં કોઈ જેન્ટ્સ નથી. તો એ લોકો શું કરે છે? તોય ભરે છે, છેલ્લે લેડીઝ ભરે છે. 15 લેડીઝ ક્યારે રહ્યા છે આવડા ગામમાં? 1200-1300 નાખ્યા ધ્રોલમાં નાખ્યા. અહીંયા એક મેડમ બાયણે આવીને કે તમારા નામ લખાવો. એટલે અમે એમ કીધું, અમારા જણને પૂછ્યા વિના અમે નામ ન લખાવી, નામ તો આજે નહીં લખાવી કાલે નહીં લખાવી. તો એક મેડમ એમ કીધું તમારી વીઘો જમીન હું દબાવવા આવું હું, એમ વીઘો જમીન અમે કીધું બોલવું નથી, અમારા જણ ના પાડે. એટલે કે 1 વીઘા જમીનમાં તારે આવવાનો શું હક થાય, તું દબાવી લે એમ કરી. આ રામાપીરની હે તો અમે આટલા લડી તો અમારે વીઘા જમીનમાં તું પગ તો દયા કેમ દયા વગાય એમ. આ બધી દીકરીઓ અહીંયા આવો છો, ભણતા નથી તમે કોઈ? રજા રાખીને આવ્યા યાર, રજા રાખીને હા, ખેડૂત પાછું હટવાનું જ ના હોય.
બધું ભણે 90-90% તો ટકાવારી આવે છે 80% 90% કોઈ દી જાય ખબર કાઢવા આવ્યા કે તમારા છોકરાઓને ક્યાંય ચડવું હોય તો શું કાંઈ અમારા છોકરા એટલું કરીને પ્રાઇવેટ નું મને કરવા 15,000 આ બધી દીકરીઓ તમે જોઈ શકો છો, આ બધી સ્કૂલે જાય છે, ભણે છે એ દીકરીઓ, એમ છતાં ભણવાનું છોડી રજા રાખીને આજે આંદોલનમાં આવ્યા છે. ઉપના ગયા કે અહીંયા તમે બધું કરો છો બરાબર, આંદોલન ઉપાડ્યું ઈ કે વરસાદ ક્યાંથી આવે? કોણે કીધું? અહીંયા વરસાદ ક્યાંથી આવે? તમે અહીંયા રોકીને બેઠા હો. મેં કીધું દ્વારકામાંથી કે વરસાદ ક્યાંથી આવે તમે લોકો આવું કરો? મેં કે અમે કઈ ખરાબ કરી? કોણે કીધું એવું? ઈ ઓલા પીએસઆઈ હતા ઈ ભેગા, ઈ કે અધિકારી બધા હતા, ઈ કે વરસાદ નો જ આવે ને તમે આવા કામ કરો તો ઈ કે. મેં કે અમે શું ખરાબ જવાબ આપ્યો તો અમે તમે? એમ કીધું અમે જો બેન એમાં એવું હતું, મેં કીધું કે અમારે જો મને હાથ એક લેડીઝ અડાડોમાં બરોબર, પેલા અમે હિતાસી ઉપર બેઠા હતા બરોબર, મેં કીધું મને હાથ ન અડાડો, હું મારી જાતે આલીશ, મને હાથ અડાડવાનો અધિકાર નથી થતો બરોબર. તો જબરજસ્તીથી ખેંચીને અમને લઈ ગયા, લઈને મને 5 લેડીઝે ઢહડીને લીધી અને પછી મારા વાળ ખેંચે. વાળ એકેય વાળ ન ખેંચતા હું નીચે બેહીને 2 પાણા હાથમાં લીધું, હું એકેયનું માથું બધાને ફોડીને, જો મને હાથ એકેય અડાડી તમને તો ગુનો લાગશે. તો કે તમને ગુનો લાગશે. સાહેબ હતા જોડિયાના, તો કે તમને ગુનો લાગશે. મેં ગુનો શેનો લાગે? અમે ક્યાં તમારું સાહેબ ખરાબ કરી? તમે અમારી જગ્યામાં આવ્યા, અમે તમારી ત્યાં નથી આવ્યા બરોબર. તમે અહીંયા આવ્યા હો, તમારો અધિકાર પૂછ્યા વગર નથી. અમારે કે તમારા ભાવેશભાઈ સરપંચ ક્યાં ગયા? મેં કીધું બધાય કામ કરનારા તમે જ છો બધાય, કે મોરથી બધા જેન્ટ્સને ઉપાડી લીધા અને હવે તમે પૂછો હો કે તમારા ભાવેશભાઈ ક્યાં ગયા? ભાવેશભાઈને મોર તમે લઈ ગયા અને પછી તમે દગો કરીને અમારી માથે આ કામ કર્યું. કીધું આજે નહીં થવા તો કાલે નહીં થાય, જી થાનારું થાય. કદાચ છોકરા મૂકીને આવ્યા, બધું મૂકીને આવ્યા, મરવા તૈયાર હઈ, બાકી નહીં જાય એટલે નહીં, હક નહીં દઈ એટલે નહીં જ દઈ. બાકી અમે એક જ નિર્ણય રાખ્યો હતો કે નહીં જાય એટલે નહીં જાય. અને મારા વાળ ખેંચ્યા, મેં કીધું એને પોલીસ વાળીને કે તારા વાળ હું એક ફેરે ખેંચીશ, મને તારી ઉપર દાય જેવી છે. અમને હાથ અડાડવાનો અધિકાર નથી થતો બરોબર, અમે આયરાણીઓ હોય. આ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે વાવડીમાં ખેડૂતો આંદોલન ચાલી રહ્યું છે અને એટલા દિવસ 3-4 દિવસથી બેનો બધા લડત આપી રહ્યા છે જેસીબીની સામે બેઠા. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરથી.